a family comedy છે. અરે એ ટીટ માકડી અરે અમારે તારી હારે વાત કરવી છે. એક મિનિટ. એલી સાંભળતી કા નથી? મારી હારી અમારે તારી હારે વાત કરવી છે. આવું બેરી ની લાગે છે. વાંધો નહીં, હું વાત કરું છું. દિશા, અમારે તારી હારે વાત કરવી છે. ઓલો સોદો કર્યો તો ને ઈ બાબતે. એક્સક્યુઝ મી. યસ, હા, સેક્રેટરી દિશા સ્પીકિંગ. હા હા, આપ કોણ? મીતુડી, જાડી, કેમ છે તું? કેટલા વખતે ફોન કર્યો? ખબર છે કે થોડા દિવસ પહેલા જ તે ફોન કરેલો, પણ મારો નવો ફોન આવ્યા પછી તે અત્યારે જ તો ફોન કર્યો. હા હા, થેન્ક્સ. એ શું છે ને કે મારા ભાઈએ મને ગિફ્ટમાં ફોન આપ્યો છે. એકચ્યુઅલી છે ને હું એક શરત જીતી ગઈ. શરત? છોડ ને યાર, શરત એટલી બધી નાની હતી ને કે કોઈ પણ નાનું બાળક પણ જીતી જાય. હા. અરે સારી રીતે સંભળાય છે. શું સાઉન્ડ ક્વોલિટી છે આ ફોનની. અને તને ખબર છે આ કઈ મામૂલી ફોન નથી. ₹40,000 નો ફોન છે. હા, કે રોટોમેટિક કંપનીનું નામ તો સાંભળ્યું હશે ને. હા, એ જ કંપનીના ફોનથી અત્યારે હું તારી સાથે વાત કરી રહી છું. હા યાર, તારી વાત એકદમ સાચી. પણ શું કરું, જ્યારથી સોસાયટીની સેક્રેટરી બની છું ને ત્યારનો મને ટાઈમ જ નથી મળતો. એ શું છે કે અમારી સોસાયટીમાં કોઈ સેન્સિબલ માણસ છે જ નહીં, એટલે ન છૂટકે મારે સોસાયટીની સેક્રેટરી બનવું પડ્યું. હા, અરે આઈ અન્ડરસ્ટેન્ડ યાર. ના યાર, એ શું છે ને કે કેટલું બધું નાનું અને ટુચ્ચું કામ હોય છે કે મને ફોન ટચ કરવાનો પણ ટાઈમ નથી મળતો. યુ સી, ખબરદાર જ અમારા ફોનને હાથ પર લગાડ્યો છે તો. હા મીતુડી, આઈ ટોક ટુ યુ ઇન સમ ટાઈમ. એક ટુચ્ચું કામ પતાવવાનું છે. અરે ટીટ માકડી, આવી ગરમી હે ને ખાવા માંડી છો. અમે કયું ને તારી હારે લવારા કરીએ છે ઈ તારા કાન સુધી પહોંચતા નથી, અને ફોનની ઘંટડી વાગી તું સાંભળી ગઈ. એટલે હવે અમારે તારી હારે વાતો કરવા હારું આમ ખિસ્સામાંથી ફોન કાઢીને તને લગાડવાનો. તે તું વાત કરે મારી હારે. અંકલ, આવા ફાલતુ ટોણા નહીં મારો, સમજ્યા? ઓલી કાન ખોલીને સાંભળી લેજો. આ ટોણા મારવાનું તો જિંદગીમાં મને મારા આદાએ નથી શીખવાડ્યું. આ તો એક ગાને બે કટકા, સમજી? અચ્છા, બોલો શું વાત કરવી છે તમારે? બોલો. સાંભળ ટીટ માકડી, આપણી વચ્ચે એવું નક્કી થયું હતું ને કે તું સેક્રેટરી બનીશ તો એ બધો પાવર તું મને આપીશ. ઓલા સ્વાદ રેસ્ટોરન્ટમાં આ ગીતાને હેડ શેફની નોકરી અપાવીશ, અને તારી ગિફ્ટમાં આ સંદીપડાને અડધો ભાગ આપીશ. શું છે આ બધી વાતનું હવે? એક મિનિટ. મને લાગે કે દિશા એક સાથે આટલું બધું સાંભળીને કન્ફ્યુઝ થઈ ગઈ લાગે છે. હું વાત કરું છું. દિશા, હાય દિશા. યાદ કર, સેક્રેટરીની ચૂંટણી જીતવા માટે તે મારા પરિવાર સાથે એક સોદો કરેલો. બસ એ સોદા પ્રમાણે જ મને, મમ્મી અને પપ્પાને અલગ અલગ વળતર ચૂકવવાનું છે. યાદ આવ્યું? શું બોલો છો તમે લોકો? આટલું બધું પાછું બોલવું પડશે? ના, અંકલ જે બોલ્યા એ તો હું સમજી જ ગઈ. હા તો શું તો? રે ઓલા સોદાનું હું? કયો સોદો? દિશા, શું તારું મગજ કામ નથી કરતું? ચૂંટણી જીતવા માટે જે તે અલગ અલગ કિંમત કબૂલ કરી હતી ને એ હવે ચૂકવ. તમે લોકો શું બોલો છો ને એ જરાય મને સમજાતું નથી. અને મેં કોને અને ક્યારે શું વાયદો કરેલો? આર યુ ગાઈસ
મેડ? રે આ નાટક કરે છે. ના ના ચારુ, એ તો તારો ડિપાર્ટમેન્ટ છે. હે તો છેલ્લી 10 મિનિટથી ઊભી ઊભી એક્ટિંગ શું કામ કરે છે? હા, અમને ન જોયા હોય એનું નાટક, અમને સાંભળ્યા ન હોય એનું નાટક, અને હવે આ લોકો સાથે જે વાત થઈ હતી એ યાદ નથી એનું નાટક. હે તું શું આ લોકોની યુનિયન લીડર છે? મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે તું બોલીને ફરી રહી છે. જો ચારુ, મારી પર છે ને આમ બેફામ આરોપ નહીં મૂક. આપણી વચ્ચે એવી કોઈ વાત જ નથી થઈ જેમાંથી હું ફરી જાઉં. હે પણ આ લોકો સાથે તો વાત થઈ હતી ને. ચારુ, તું આવા બહાના કાઢીને મારી સાથે ઝઘડો કરવા માંગે છે? આ શું ઇડિયટ જેવી વાતો કરે છે? એ શું છે ને ચારુ, તારી સાથે વાત કરતી વખતે તારું સ્ટેન્ડર્ડ તો ધ્યાનમાં રાખવું જ પડે ને. બાકી તો હું સેન્સિબલ વાત જ કરું છું. એક મિનિટ. મારી હરિયું, આ રોજના બાધણા કરવાની છે ને તમારી બેની હોબી છે, પણ એ હોબી અત્યારે જરાય કામ નહીં આવે. એ હોબી પછી પૂરી કરજો. હમણાં એલી મને આની હારે વાત કરી લેવા દે. વાત કરું તારી હારે, બોલ. હા હા અંકલ, આપણે જ તો વાત કરતા હતા, પણ તમારી ચારુડી છે ને વચ્ચે ટપ ટપ કરી રહી છે. હવે નહીં બોલે. હવે તું મને એમ કે તું આ સોસાયટીની સેક્રેટરી કેવી રીતે બની? ઓફકોર્સ ચૂંટાઈને. હા, એ ચૂંટાઈ અમૂર આ મારો, આ ગીતાનો અને સંદીપડાનો મત લેવા હારું તે અમારી હારે હું વાયદો કરીને સોદો કર્યો તો. કયો સોદો? આ તો ભૂલી ગઈ. શું ભૂલી ગઈ? તમે લોકો શું વાત કરો છો? મને કઈ જ યાદ નથી. સોરી. એક મિનિટ, આ તો ચીટિંગ છે. એકદમ ચૂપ. મને પેલા એ કહો કે તમારી પાસે મારી વાતોનો કોઈ પણ પુરાવો છે? એટલે પુરાવો ન હોય તો તું બોલીને આમ ભૂલી જાય એમ? એટલે મારી હરી તું અમને લોકોને મૂર્ખા બનાવત? ના ના અંકલ, મૂર્ખા બનાવતી નથી, પણ મૂર્ખા તમે લોકો બની ચૂક્યા છો. એનીવેઝ, હવે મારો વધારે ટાઈમ વેસ્ટ નહીં કર્યો. આપણે બહુ જ ગપ્પા માર્યા. એ છે ને, મારે બહુ બધા કામ પતાવવાના છે. હું કઈ નવરી નથી. બાય. દિશા, હવે તો તું ગઈ. કેમ ચાલે છે પપ્પા? હમણાં ચાલીને આવ્યો, અત્યારે બેઠો છું. હમણાં જ વાત થઈ જશે. અંદર ભીંડાનું શાક બન્યું છે. અરે યાર, બેસો બેસો, હું તો મજાક કરું છું. હું મજાક કરું છું બેટા. મજાક તો બધું ઠીક છે, પણ તારી મમ્મીમાં એક કેપેસિટી છે કે ભીંડાની રોટલી પણ બનાવી શકે. ચારુ, મમ્મી મેં તો ચારુ ને બોલાવી. ચારુ પણ આવે છે. હવે પપ્પાજી, તમારો મોબાઈલ હટાવો. તમારા માટે શું છે શાકમાં? ભીંડા નથી, શાક બટાકાનું છે. પા ધીમે બોલો મમ્મી, સામે જ છે. અને મને સંભળાય પણ છે બધું. હા, હું લઈ લઈશ. ચારુ બેટા, શું થયું છે? આજે મારા મમ્મી પપ્પા દિશાને મળવા આવ્યા હતા અને દિશા એ લોકો સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો. ઓહ, અચ્છા. શું તમે લોકો દિશાને કંઈ કહેતા કેમ નથી? અરે ચારુ બેટા, જો દિશા છે ને કોઈક વાર આવી નાદાની કરી બેસે છે. કોઈક વાર? એ દર વખતે નાદાની જ કરે છે. આજે એને શું કર્યું કે મને પહેલા? મારા મમ્મી પપ્પા અને સંદીપ દિશાને મળવા આવ્યા હતા. દિશા એ લોકોની સામે જોયું પણ નહીં. એ લોકોએ જ્યારે દિશાને બોલાવી ત્યારે એણે જવાબ પણ ના આપ્યો. હો, અચ્છા. હા, કદાચ એ લોકો છે ને આમ દિશાથી થોડા દૂર ઊભા છે, એટલે દિશા એમને જોઈ નહીં શકી હોય. હા, એ લોકો દિશાની આજુબાજુ જ ઊભા હતા. અચ્છા, તો કદાચ દિશા ઊંઘમાં હશે. અને શું છે કે ઊંઘમાં માણસ કઈ જોઈ કે સાંભળી નથી શકતું ને? એ ના પપ્પાજી, દિશા ઊંઘમાં નહોતી, એ જાગતી હતી, ફોન પર વાત કરતી હતી. ધેટ્સ ધ પોઈન્ટ. બરાબર છે બેટા. જો દિશા ફોન પર વાત કરતી હતી તો એટલે શું છે કે માણસ આમ ફોન પર વાત કરતો હોય ને તો એ કશું જોઈ કે સાંભળી નથી શકતું ને? બરાબર. પણ ફોન આવતા પહેલા ને ફોન મૂક્યા પછી તો વાત કરી શકાય ને પપ્પાજી?
એટલે વેલ પપ્પાજી તમે છે ને દિશાની હરકતો પર આંખ આડાકાન ના કરો. એ છે ને બહુ ઉદ્ધત થઈ ગઈ છે. હા બેટા, એટલે દિશામાં થોડીક આમ શિસ્ત ખૂટે છે, એ વાત તારી હું માની શકું. દિશા સોસાયટીની સેક્રેટરી જરૂર બની ગઈ છે પણ એક કશું ઉકાળવાની નથી. જોજો. બેટા આવું નહીં બોલ, જો એવું નહીં બોલ બેટા, ધીરે ધીરે બધું શીખી જશે. ધીરે ધીરે? તમને શું લાગે છે કે કેજીમાં છે, નર્સરીમાં છે? એવું નથી બેટા, પણ હવે જો એ સેક્રેટરી બની ગઈ છે તો એ કામ તો એના માટે આમ નવું જ કહેવાય ને. કોઈ પણ કામ દિશા માટે નવું જ કહેવાય, કારણ કે એને આજ સુધી તો કોઈ કામ કર્યું જ નથી ને. સારું બેટા, જો એવું ને તું છે ને ગુસ્સામાં છે ને એટલે આવું બોલી રહી છે. પાજી એક મિનિટ મમ્મી પ્લીઝ પૂરી આપને. ક્યારની રાહ જોઉં છું કે આ લોકોની વાત પૂરી થાય તો પૂરી માંગુ. ભૂખડ. લે બે પૂરી તું જ ખા. તમને લોકોને મારી વાત મજાક લાગતી હશે પણ એક વખત તમે લોકો છે ને દિશાનું વર્તન જુઓ તો તમને સમજાશે હું શું કહેવા માંગુ છું. ને આ બધું પણ ત્યારથી સ્ટાર્ટ થયું છે જ્યારથી એની પાસે મોબાઈલ આવ્યો છે. ચાલો બેટા, ક્યાંક એવું તો નથી ને કે એને નવો મોબાઈલ મળ્યો છે એ વાતની તને ઈર્ષ્યા થઈ રહી છે? ઓફો! એ બેટા હું આવું છું. જોયું તારી બેન? શું કરે છે દિશા બેટા? મોબાઈલમાં ખોવાય છે. કોને મૂક્યો અહીંયા? બેટા એ તો વર્ષોથી ત્યાં જ છે. તું એક કામ કર, તું અહીંયા બેસ જા. બે જલ્દી પેલા બેસ. બેસી જા યાર. અરે પપ્પા મોબાઈલ આપો. આપી દઈશ બેટા, પહેલા બેસી જા પછી આપી દઈશ. એ તો તારું મોઢું છે ને તું દાળમાં નાખી દઈશ. બેસી જા. અરે હવે મોબાઈલ આપો. અલે અત્યારે જમવા ટાઈમે કોણ મેસેજ કરતું હશે? દાળ ખોટે ખોટી આપી હવે બગડશે. દિશા આ શું ટાઈમ પાસ કરે છે? સીધે સીધું બોલી નાખ ને. આજનો તારો દિવસ કેવો રહ્યો? તું મારો વાગ્યો કોણ છે? આજનો દિવસ આમ જોવા જઈએ તો સારો રહ્યો અને આમ જોવા જઈએ તો ખરાબ રહ્યો, કારણ કે ગેમમાં માત્ર 25 સ્ટેજ જ ક્રોસ કરી શકી. આ શું છે? આ શું છે? આવા પાલતુ મેસેજીસ તું અત્યારે શું કામ મોકલે છે? દિશા જમતી વખતે છે ને ફોન બાજુ પર મૂકી દેવાનો, માત્ર જમવામાં ધ્યાન આપ. દિશા તને કહું છું સંભળાય છે? દિશા અરે, જો સાંભળતી જ નથી. બૂમા બૂમ નહીં કર અને તારી બાયડી જેવો ટાયલો નહીં થા. મારો ફોન છે, મન ફાવે એમ વાપરીશ. દિશા આ શું ગેલા કાઢે છે? હા, બધાની સાથે SMS થી કેમ વાત કરે છે? એક મિનિટ પાર્થ, હું દિશાને સંભાળું છું. હા લે હવે તું પણ ફોન લઈને બેસી ગઈ. એક મિનિટ પાર્થ, હેવ પેશન્સ. ઓહો, મારો મેસેજ કેમ નથી જતો? તારો મેસેજ તો જતો નથી. હા હા, આ કોનો મેસેજ આવ્યો? ઉભો રહે. દિશા, લાગે છે તારા ફોનનું બેલેન્સ ખતમ થઈ ગયું છે. દિશા! ફાઇલ અહીંયા છે. પાર્થ, પાર્થ, તું કેટલો હેન્ડસમ લાગે છે આજે. હમ તેરે બિન અબ રહ નહીં सकते, तेरे बिना क्या वजूद मेरा. અરે પાર્થ, શું કરે છે? સરખી રીતે કરને. तुझसे जुदा कर हो जाए. અરે બસ એક મિનિટ કંટ્રોલ. ખરેખર જુદો થઈ ગયો હું. અરે મારે ક્લિનિક જવાનું મોડું થાય છે. तेरी 2 तकिए की नौकरी में मेरा लाखों का सावन जाए. એકદમ બરાબર બોલી તું તો. પણ એ કવિએ આગળ પણ લખ્યું છે,
हाय हाय ये मजबूरी ખબર છે હા, પણ આપણે મજબૂરી વાળી લાઈન ગાવાની જ નહીં. મેં તો એકદમ બરાબર બોલી તું. અને અત્યારે મારી પાસે ટાઈમ પણ નથી આગળની કડી ગાવાનો. પાર્થ, આજે તું બહુ જ હેન્ડસમ લાગે છે. ચાલ એમ બોલ ને, તને શું જોઈએ છે? ના ના, ખરેખર કહું છું, તું બહુ જ હેન્ડસમ લાગે છે આજે. હા તો હું પણ ખરેખર તને કહું છું ચારુ, તને શું જોઈએ છે બોલ ને. એકચ્યુઅલી મોલમાં તું પૂરું સાંભળ તો ખરો. હું એમ કહેતી હતી કે મોલમાં સેલ લાગ્યો છે તો મારે શોપિંગ કરવું છે. અસંભવ, શક્ય જ નથી, બિલકુલ શક્ય નથી ચારુ. કેમ આવું બોલે છે? હું નથી બોલતો, હા મારા ખાલી ખિસ્સા બોલે છે. પાર્થ પ્લીઝ. નો વે ચારુ, જો અત્યારે છે ને હું પેલા રોટોમેટિક ફોનમાં ખેંચાઈ ગયો છું, તો પ્લીઝ પૈસાની વાત તો રહેવા દે પ્લીઝ. પાર્થ, તું થોડું એડજસ્ટ તો કરી જ શકે છે ને? ચારુ પોસિબલ હોત તો મેં કર્યું જ હોત ને. પાર્થ, મને એમ લાગે છે કે તું મારી સાથે બહુ ભેદ કરે છે. જો હવે તું છે ને આ ધડ માથા વગરની વાત કરે છે. તું પણ જાણે છે કે મેં કોઈ દિવસ તારી સાથે કોઈ ભેદભાવ કર્યો છે? હા પાર્થ, સ્માઈલ પ્લીઝ. સાઈડ પ્લીઝ. હા, પૂછું શું અચાનક જ ફોટાવાળા આટલા બધા કેમ? પાર્થ, તને ખબર નથી તું આજે કેટલો હેન્ડસમ લાગી રહ્યો છે. આને પણ કંઈક જોઈએ છે આજે. એમ હા પાર્થ, હું કઈ મજાક નથી કરતી. થેન્ક યુ સો મચ. પણ હવે બધું ફોટા છે ને કાલે પાડશું, ઠીક છે? મારે ક્લિનિક જવાનું મોડું થાય છે. ઓકે પાર્થ, હું મારા રોટોમેટિક મોબાઈલના ઇન્ટરનેટથી તારા મોબાઈલ પર ફોટા મોકલી આપીશ. હા, જોયું પાર્થ. પેલા ફોટા તો મોકલવા દે, મોકલે તો જોઉં ને. આમ ચિંતા નહીં કર, હું તને પણ બતાવીશ ફોટા. અચ્છા પાર્થ, મને જરા 8,000 રૂપિયા આપતો. શું બોલી તું? મેં કહ્યું મને 8,000 રૂપિયા આપતો. અરે ટેન્શન નહીં લે, એ તો શું છે ને, મેં મારા નવા મોબાઈલથી ઓનલાઈન શોપિંગ કર્યું છે, એનું બિલ ભરવાનું છે. આટલું મોટું શોપિંગ? અરે પાર્થ, તને ખબર છે આ મોબાઈલમાં છે ને શોપિંગની એક મસ્ત એપ્લિકેશન આવી છે. બસ એ ડાઉનલોડ કરી અને શોપિંગ કરી નાખી. ઓકે, નો પ્રોબ્લેમ, મને કોઈ વાંધો નથી. પણ કંપની વાળા આવીને તને પકડશે, કેમ કે મેં જે શોપિંગ કર્યું છે ને એ તારા નામે કર્યું છે, અને એ પણ તારા આઈડી થી. અચ્છા પાર્થ, મને એક વાત કે, તારા આઈડી ના પાસવર્ડ નો પહેલો અક્ષર જે છે એ સી છે, બરાબર? અને હા, એનો છેલ્લો અક્ષર યુ છે નહીં? હા, હું કઈ પાસવર્ડ નથી બોલતી, હું તો માત્ર અંદાજો જ આપું છું કે તારા મેલ આઈડી નો પાસવર્ડ મને ખબર છે, અને આ શોપિંગ નો ઓર્ડર છે ને મેં તારા મેલ આઈડી પરથી જ આપ્યો છે. હવે અત્યારે છે ને પૈસા ઢીલા કર, નહીં તો કંપની વાળા શું એક્શન લે કોને ખબર. કદાચ જેલમાં એ પૂરી દે તો. ચાલ પૈસા આપ. હું પછી ગણી લઈશ ને. હા, થેન્ક યુ. જોયું, મેં તને નહોતું કહ્યું કે તું મારી સાથે ભેટ કરે છે. અરે એક મિનિટ ચાલુ, ગોમા પડી જશે, મને ગોમા પડી જશે. 33 34 35 બેની, મને આનથી આગળ ગણતા નથી આવડતું. બસ તો હવે બંધ થઈ જા. હા બેની, ક્યારનો હું તને તારો પ્રોબ્લેમ પૂછું છું, પણ ના, તું આટા જ મારે રાખે છે. જો તને તારો પ્રોબ્લેમ કેવો જ નતો તો તું અહીંયા આવી શું કામ? બેની, આ સેક્રેટરીની ચૂંટણીમાં તું હારી તો શું તું દુખી છે? તો જીજુ સાથે કોઈ ઝઘડો થયો? આંટીએ તને કઈ કહ્યું, તને ખોટું લાગ્યું, એવું કઈ થયું છે? નહીં યાર. તો પછી એક જૂનો અને જાણીતો પ્રોબ્લેમ બચ્યો, દિશા. દિશા કરતા પણ મોટો પ્રોબ્લેમ છે, એનો ફોન.